ના જનક ડોક્ટર MS સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત થતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ભારત રત્ન વિશેની માહિતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં આપી હતી। ઉલ્લેખનીય છે કે સ્વામીનાથને 2013માં સુરતના ડિસ્ટ્રિક્ટ બેંકના કાર્યક્રમમાં હાજરી આપી હતી। તે સમયે તેમના વિચારના પગલે બેંકના ગ્રાહકોને 0% વ્યાજ સાથે ક્રેડિટ કાર્ડની યોજના અમલમાં મૂકવામાં આવી હતી। જનક ડોક્ટર સ્વામીનાથનને ભારત સરકાર ભારત રત્ન આપવાની જાહેરાત થઈ છે। એને કારણે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂત આલમમાં ખૂબ જ ખુશી વ્યાપી છે। ડોક્ટર સ્વામીનાથને જે રીતે દેશ આઝાદ થયો ત્યારે વિદેશથી અનાજ મંગાવવામાં આવતું હતું। 1965માં લાલ બહાદુર શાસ્ત્રી જે સમયના વડાપ્રધાન જય જવાન જય કિસાનના નારા સાથે અને ખાસ કરીને ડોક્ટર સ્વામીનાથન ને જે વિજ્ઞાનને જોડીને ઘઉંની આધુનિક જાતનો જે રીતે વિકાસ કર્યો અને એને કારણે ખેડૂતોની મહેનતને કારણે તમે જોવો તો દેશ અનાજની બાબતમાં સ્વાવલંબન થયો।